હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી ટાકોઝ. જો ઘરમાં આપણે બેઝિક વસ્તુ પડેલી હોય તેમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. ટાકોઝ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક બાઉલમાં 1 કપ મેંદાનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ લઈશું. બંને સરખા પ્રમાણમાં લઈશું લોટ, અને તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખીશું અને તેને સરખી રીતે મિક્સ કરીને આપણે થોડું પાણી મિક્સ કરીને આપણે એકદમ સ્મૂથ એકદમ રોટલીનો લોટ જેવો આપણે એને લોટ બાંધી લઈશું. લોટ બાંધાઈ જાય પછી તેને 10 મિનિટ માટે આપણે એકદમ રેસ્ટ કરવા મૂકી દઈશું, કારણ કે તેમાં એકદમ મસ્ત સ્મૂથ થઈ જાય. તેના માટે આપણે લોટ રેસ્ટ માટે મૂકીએ ત્યાં સુધી આપણે તેની અંદર સ્ટફિંગ તૈયાર કરી લઈએ. સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં આપણે થોડુંક ઓઇલ મૂકીશું અને તેમાં એક મીડિયમ સાઇઝનો કાંદો નાખીને તેને એકદમ ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. પછી તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણે કરી નાખ્યા છે. એક બાઉલમાં આપણે 3 થી 4 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને તૈયાર રાખ્યા હતા, તેને મેશ કરી લઈશું અને તેમાં આપણે જે ડુંગળી તળીને રાખેલી હતી તે એમાં ઉમેરીશું. તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને તેમાં થોડુંક અમથો મરીનો પાવડર મિક્સ કરીશું. મરીના પાવડરથી ટેસ્ટ બિલકુલ અલગ જ આવે છે, મસ્ત લાગે છે. અને થોડુંક આપણે ચાટ મસાલો મિક્સ કરીશું. ત્યારબાદ આપણે થોડુંક મીઠું એડ કરીશું. મીઠું આપણે બટેકામાં બાફવામાં નાખ્યું હોય તો અત્યારે થોડુંક ઓછું નાખવાનું, નકર ખારું બંધ થઈ જશે. થોડાક આપણે સમારેલા દાણા મિક્સ કરીશું અને આખું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તો એકદમ સ્મૂથ થઈ ગયો છે. હવે આપણે એમાંથી નાના લુયા બનાવી લઈશું. લુયા બનાવવા માટે આપણે પહેલાં તેના 2 ભાગ કરી લઈશું. પછી થોડોક એવો લોટ ઉમેરી અને તેને આમ રોલ કરી લઈશું અને તેને બધા સરખા એક પ્રમાણમાં એક સરખા પીસ થાય તે રીતે કટ કરી લઈશું. અને ત્યાર પછી આપણે એની મીડિયમ સાઇઝની થીક, બહુ જાડી પણ નહીં રાખવાની અને સાવ પતલી પણ નહીં રાખવાની, એવી પૂરી તૈયાર કરી લઈશું. એ રીતે આપણે બધી પૂરી બનાવી લઈશું. પછી તેને શેકવા માટે એક પેનમાં આપણે થોડુંક એવું તેલ નાખીને બંને સાઈડ થોડુંક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાની છે. વચ્ચે બંને સાઈડ ઉલટાવતી જવાની, એટલે બંને સાઈડ શેકાઈ જાય. તમે જોઈ શકો છો આપણે બહુ શેકી નથી, થોડી બાજુ બંને બાજુ શેકી લીધી છે આપણે. એ રીતે આપણે બધી પૂરી શેકી લઈશું. અને હવે આપણે ટાકોઝ બનાવીએ. એના માટે આપણે પૂરી જે શેકેલી હતી તેમાં થોડોક કેચઅપ લગાવશું, સોસ લગાવશું અને તેમાં આપણે તૈયાર કરેલું સ્ટફિંગ હતું તે લગાવશું. સ્ટફિંગને આખામાં નથી લગાવવાનું, અડધી સાઈડ જ લગાવવાનું છે. અને તેના ઉપર થોડુંક આપણે ચીઝ નાખીશું. ચીઝથી સ્વાદ બિલકુલ અલગ જ આવે છે અને બધાને બહુ ભાવે પણ છે. સેમ પ્રોસેસથી આપણે બધા ટાકોઝ તૈયાર કરી લઈશું. ટાકોઝ આપણે તૈયાર થયા બાદ હવે આપણે એને શેકવાના છે. તો તેના માટે આપણે એક પેનમાં થોડુંક બટર નાખીશું. બટર પીગળી જાય ત્યારબાદ તેમાં આપણે જે સ્ટફિંગ ભરીને તૈયાર રાખેલા ટાકોઝ છે તે રાખી દઈશું. ધીમા ગેસ ઉપર આપણે શેકવાના છે, તેનાથી આપણા ટાકોઝ એકદમ ક્રિસ્પી થાય. આપણે તેને પલટાવતા રહેવાનું, જેના લીધે બંને સાઈડ એક સરખું શેકાઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય. આપણા ટાકોઝ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને હવે તે સર્વ કરવા માટે રેડી છે. તો થેન્ક યુ. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો.